હા, હે ભગવાન, મચ્છર બહુ પોણી નાખે છે. હાય, પંખો બગડ્યો છે ને હવે પંખો હોજ કરાવવાના પૈસા રહ્યા નહીં બહાર. ના છોકરાનો નંબર, છોકરા 2-3 વખત ફોન કર્યો તો છોકરો ફોન બોને ઉપાડતો નહીં. અને એના ભણી ગણી અને ઉંશાર કર્યો. મારી પેલી વિગો જમીન હતી એના માટે મેં બેસી મારી અને એના ભણી ગણી ઉંશાર કરી અને શહેરમાં મોકલી દીધો છે. તે આજકાલ કરતા જેટલો વર્ષ થઈ ગયો પણ આ ગરીબ બાપની યાદ નહીં આવતી છોકરાને. બોલો હા, મારી તો આ 80-85 વર્ષની ઉંમર થઈ ગઈ છે. હા, અને એની માએ શિખર લગભગ આજકાલ કરતા તો 4-5 વર્ષ થઈ ગયો. બચારી ભગવાનને પ્યારી થઈ ગઈ ગયો. બોલો હા, તો આ છોકરાને દયા નહીં આવતી આ ગરીબ બાપ ઉપર. બોલો શું કરવાનું કહો? પણ પેલા ગોમના ટપાલી પૂછવું છે નિશાળનામું નહીં અને મારે શહેરમાં જવું પડશે. પણ શહેરમાં જવા માટે મારા ખિસ્સામાં 5 રૂપિયા પડ્યા નહીં. કરું તો મારે હવે ઠેલો પેલો ઘરમાંથી ભરું સાંકળામાંથી અને પછી ઠેલો ભરી વાંચી નીકળવું છે. તે જવું અને હે મારા સોમણિયા, મારા ઠાકોર, મારા ભગવાન ભોળાનાથ, હું તો એમ કહું છું કે મારા છોકરાની ઓળખાણ કરાવજે. અને જેટલા વર્ષથી થતો રહ્યો છે કોઈ ના હોય તો કોઈ સમાચાર મળ્યા નથી. જરૂર યાદ રાખજે. સમાચાર તને છે મારું બેટો. કોણ હોત ને કયો હે? આ આદોશી પાડોશી તો આ તો બાપડો પેલો છોકરો સારો છે. ટાઈમે કે બાપડો ટાઈમે એની પાયડી વધે છે કે ભાઈ રોટલો શાક થઈ ગયો. મેં કહે આવી રીતના આ દુહા એકલાનું જીવન હરું પાર પડે છે. પડો ભાઈ. ઓહો, આ ઊંઘવા દે થોડી વાર પછી નીકળું. હવે જવા દે. તો વિચારે બહુ મારું જીવન હે ભગવાન. આગળ પડ્યો છે તો જતો હતો વેલ્ડિંગમાં. હા, ભગવાન ભગવાન ભગવાન. સાફ સફાઈ કર મારા બીજું પાર્ટી આવે ફટાફટ ના કોણ દીધું ફટાફટ સાફ કરવાનું કરે ફટાફટ. અમુક માટે તો રહી ના જાય. અમેરિકાની પાર્ટી ને છોકરાના લગ્ન છે. શું કીધું? અમુક મજા ના પગાર લેવાના ખબર આવ્યો. અમુક કરી ફટાફટ બહુ ઉડે. કોમ કર દાખલા ફોન કરાય કરાય ખોદારી ફોન કરાય પૈસા માંગે ને તો હાલો ઠીકનો રૂપિયા નહીં કાઢતો. બોલે ને અમે બે જણા કોમ કરો. તમે મારું કોમ પટાઈ ના આવું બરોબર. ચોકીદાર જઈને આવું. ચોકીદાર આગળ ગેટ ઉપર સગવડ થોડું કરે એટલે કોઈ આવે નહીં કોઈ નહીં. અમેરિકાની પાર્ટી આવે મારે આગળની છોકરાને ખાવાનું જ છે. હું આવું
બધું વર્તન હું લેતા હું નાસ્તો બાસ્તો લેતા વારું ના કમ્પ્લેટ શાક કરજો બાકો રહી ના જવું છું તાબેલી લાગી બધું દાબીને લાવો વડાપાવ લાવો પપી લાવો બધું લાવો ભગવાનોનો નીકળો રાત પડી જાય આમાં વિપુલ્ય છે નિયમો હશે હા આ ચિઠ્ઠી મળી છે આ જગ્યાએ એનું હું તો પાલટી પ્લોટ છે હવે આટલામાં પેલો થયો પાલટી પ્લોટ કીધો તો માધવ કે એવું કોઈ કરતું શીખે માધવ પાલટી પ્લોટ તો ભાઈ ચોકીદાર છે ને મને પૂછવા છે પૂછું હા ટ્રેન પેલા સાચી જો થાચી પેટમાં ભૂખાઈ લાગી છે પેલા બોલી છે પારોનો નીકળ્યો શું કાકા અહીં નહીં ભાડા હું કામ છે ઓ કાકા હું કામ છે ભાઈ આપણે આ માધવ પાર્ટી પ્લોટ છે ને હા 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 આ મારા છોકરાનો છે કઈ તારો છોકરો પેલા વિપુલભાઈ નહીં કરતા મારો છોકરો હે. બિલકુલ હોય નહીં હા નહીં હોય કોઈ તો સાહેબ ભાઈ હોય તો મારી મુલાકાત એક વખત કરાવી દો ને. નહીં હોય ખાલી એમ કહો કે ગોમડેથી તમારા બાપુ આવ્યા છે તમને મળવા માંગે છે કોઈ વિપુલભાઈ નહીં હોય તમે એક વખત ખાલી એમને મને મળાઈ ગયો તો સારું છે ભાઈ ભગવાન વિપુલભાઈ તમારું જ નહીં ને. માનવું છે આ એડ્રેસ તો હોયનું છે ભાઈ જોવો જોઈ લો તમે હા એડ્રેસ તો હોયનું જ છે હા તો એના બાઈક બુલેટ જોવો હું ઓળખું નહીં એમ ના હોય આ તમારું પોલીસ હવે મને એક વખત ખાલી તમે એને જરૂરથી મળવા જો તો સારું છે હા. તમને હું થયું તો પખાડો કરો તો બધો આ કાકો કોણ છે કોઈ આ છે કોણ છે કાકો એ શીખે કે મારો છોકરો કરીશ એ મારા છોકરા પાડી મને નહીં ઓળખતો હા કાકા તારા બાપને નહીં ઓળખતો હા હા હે ભગવાન કુતરા કોઈ આ જાતે મારા છોકરાનું પાડી આ કેવો કાળો ફેર છે ને આ કર્યું કેવો આવ્યો છે ભગવાન. પોતાના બાપના મારો છોકરો એમ કે છે હું નહીં ઓળખતો તને ખબર નહીં જે વખત તારા જોડે કશું નતું ને તે વખત તને બાપજી બધું બનાવવા માટે મેં મારો ભીખો શેતાનથી માર્યું હતું દેખાવ હતી દેખાવ મને અત્યારે ઠોકર મારી હતી તારે કઈ ગાડી તને શરમ આપી દો ચોથી આવું આવા હે ક્યાં તારો ગરીબ બાપ શું પછાપ ઓમ ના કરે કહું છું મને ભિખારી કહીને તું ગાડીથી તને શરમ આપી દો તારું જે દાડે કોઈ રણી ધણી નતું એ દાડે તારા બાપે તને ભણી ઘણી હોશિયાર બનાવ્યો અને અત્યારે તું આ રૂપિયા વાળો થઈ ગયો આવડો મોટો કરોડપતિ થઈ ગયો એટલે તું તારા ગરીબ બાપને ભૂલી ગયો એના કુદરત ભગવાન કરીએ માફ નહીં કરે તું મારા લે જાન એ લપ કર્યા વગર નેકર આટલે ઈયા નહીં ઉભરાતું બોલાવ પોલીસ તારો બાપ શું? લે મત યાર મુદા ફાફી કે યાર તારો બાપ શું ખબર તો તને શરમ આપી તારા લે ત્યાં કેવડો પૈસા આયા. કેવો બતાવે છે જો તારા ત્યાં કેવો આગો રૂપિયા આયા એટલે તને ઘમંડ આવી ગયો તું તારા બાપને ભૂલી ગયો રખે આગો લે તને શરમ આપી દો ભગવાન તને કદી માફ નહીં કરે તું વરાજ હા બોલ ભાઈ પહાવ હું હતું મને ભાઈ આ મારો છોકરો છે તો આ એડ્રેસ છે એનું છે જોઈ લો તમે માધવ પાર્ટી પ્લોટ બોલો કોઈનો બાપ છું તો એ મને એમ કહે છે કે હું નહીં ઓળખતો તમને બોલો હા? હું આજકાલ કરતા કેટલા વર્ષો પછી આ શહેરમાં આવ્યો બોલો લઈ જાઉં તમને અંદર તમારા છોકરા પાડી ભાઈ એ મને નહીં પહેવા દે હું મારા ઘેર બરોબર હું જતો રહ્યો મારી ઝૂંપડીમાં હું પડ્યો રહ્યો ભાઈ મને જવા દે હું જતો રહ્યો 7 રૂપિયા કેટલી જતા ના માટે મિલે કરું છું આ કાકા હોય હું લેવા ને કે સાફ કરતો પણ બાપ સી કે છે ખૂબ રૂપ છે કેમ છે કોઈ બચ્ચા કા બાઈક છે તારા પઢાઈ કરાઈ મોટો કર્યો છે અને તું અત્યારે કરોડપતિ બની ગયો બિઝનેસમેન એટલે તારા બાપને ભૂલી જવાનું
તો ભાઈ એને નહીં ખબર પડે આ દુનિયામાં જેના બાપ નહીં ને એને પૂછ્યો શ્યામજી કે ચારે દિશાના વાયરા વહી દઈશું. હું દઉં ભાઈ, હા હું દઉં, હા હું દઉં ભાઈ. હા ભાઈ ભાઈ હું દઉં ભાઈ, હું મારી સુંદર દઉં. એ કાકા ઓ કાકા ઓ ભાઈ, દાડા પાછા તમારા છોકરો મોટા આવે. ના ભાઈ એ મને ઓળખતો નહીં તો હું શું લેવા ના, કરવા ના. જાઉં છું? તો પછી હેડો, જો નહીં. એ બધું એને ખબર થઈ એટલે પૈસા વાળો કર્યો એટલે અત્યારે ના ખબર હોય અત્યારે ભાઈ અત્યારે વસ્તીના રૂપિયા દેખાય છે તો અત્યારના છોકરા કોના કરતા તો આ પથરા જણ્યા હોત તો સારું હતું. મારી વાત ખોટી છે ભાઈ? હા સાચી વાત છે તમારી. તારે કયો? ના ભાઈ શેઠ આવું કરો તમારા બાપા છે ને શું કહેવાનું કહો, તમે કયો કોઈક સલાહ આલો. કરતા નહીં. હવે એક વાત કહું, કયો. હું આટલો મોટો બિઝનેસમેન બેઠો હોઉં ને, ગરીબ આવે ને એટલે મારી ઇજ્જત જાય. ગોમડેથી આયા એટલે મારી ઇજ્જત જાય. તારી ઇજ્જત ઊંચી વાત કરો. તારી ઇજ્જત વધારવા માટે ઈવોની પોતાની ઇજ્જત ઉતારી નાખી છે ને તારી ઇજ્જત જાય. ભાઈ હું મારું એક વીઘો ખેતર હતું ને એ વેચીને હું અત્યારે આખાના માટે બનાવ્યો બધું છે. જો કર્યું. વિચાર છોકરા કરો, માટે જ કર્યું ને. હાલ મારા જોડે નહીં, ઘરમાં ખાવા દોણા કે કશું નહીં. જો શું વાત કરો છો? આ જુઓ આ જોવો આ મારી પાણીની બોટલો ને બોટલો હું આ ઠેલો લઈને આ રખડતો રખડતો તમે તો હવારનો કરોડપતિ થઈ જાય એટલે બાપને ભૂલી જવાનું. મારી આ ગણાય હું તો અત્યારે હારો માણસ છું. જોવો હંમેશા માતા છોકરા એક વાત યાદ રાખવી કે જીવનની અંદર કોઈ બી કાર્ય કરીએ પણ તમારો બાપ હારે હોય ને તો કદી દુનિયામાં તમે ના હારો. તો જીવનમાં યાદ રાખજો. તમને કહું કે તમારા બાપનો સપોર્ટ હશે ને તો તમે દુનિયાના છેડે જાઓ, તમારો બાપ બેઠો છે ને તમે ક્યાંક બેટા હું બેઠો છું યાદ એ નહીં. બસ સાચી ખોટી હું કહું છું. જય માતાજી મિત્રો, જો અમારો આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલ શત્રુભા ઝાલા ઓફિશિયલ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મિત્રો વધુમાં વધુ શેર કરજો એની બધા મારા ચાહક મિત્રોને નમ્ર વિનંતી કરું છું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય મેળીમાં. કરણભાઈ કઈ દો તાર આપણા ચાહક મિત્રો. જય માતાજી મિત્રો, અમારી ચેનલ ચેતુભા ઝાલા ઓફિસરને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને લાઈક દબાવવાનું તો ભૂલતા જ નહીં. જય માતાજી. જય માતાજી.